આજની ટ્રીપ મારી કઈ છે. તો ચાલો દોસ્તો, હું અત્યારે તો ગાંધીનગરના રેલવે સ્ટેશને આવી ગઈ છું અને અહીંયાથી મારી ટ્રેન છે. તો તમે બધા મને કમેન્ટમાં કહેજો કે કઈ ટ્રીપ છે મારી. દોસ્તો, અહીંયા હું ગાંધીનગરના રેલવે સ્ટેશન પર ઊભી છું, ટ્રેનનો વેઇટ કરું છું. કેમ કે મારી ટ્રેન હજી 2 કલાક પછીની છે. અને દોસ્તો, આજની મારી જે ટ્રીપ છે એની જર્ની બહુ લોંગ છે, 48 કલાક. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દોસ્તો, આજે મારા ટ્રાવેલનો બીજો દિવસ છે અને પાછળ મારી ટ્રેન ઊભી છે અને અહીંયા હું પંજાબમાં અત્યારે સ્ટે છે ટ્રેનનો. તો થોડી વાર 10-15 મિનિટનો સ્ટે છે. તો અહીંયા હું નાસ્તો કરવા માટે ઊભી છું અને અહીંયાથી હું હજી આગળ મારે હજી 12 કલાકનો રસ્તો છે અને ત્યાંથી પણ હજી મારે 12-13 કલાકનો રસ્તો છે. હવે તમને થોડો ઘણો તો આઈડિયો આવી જ ગયો હશે કે હું કઈ જગ્યા પર જાઉં છું. તો અને અહીંયાનું પંજાબનું મોર્નિંગ તમને બધાને બતાવું. અત્યારે હું 2 દિવસનો ટ્રેનનો સફર કરીને જમ્મુ તવીના રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ છું. અહીંયાથી મારે પહેલાં ભગવતીનગર બેઝ કેમ્પે જવાનું છે. તો તેના માટે અહીંયાથી પહેલાં રિક્ષામાં બેસી જાઉં. બેઝ કેમ્પ પર પહોંચી ગઈ છું અને ભગવતીનગર બેઝ કેમ્પની અંદર એન્ટ્રી લેવા માટે આપણે પહેલાં આપણું આધાર કાર્ડ અને આપણું જે બેગ હોય છે એ ચેક કરાવવું પડે છે. અને બેગ ચેક કરાવવા માટે એટલી ટ્રાફિક હતી ને બેગ ચેક કરાવતા જ સાંજ પડી ગઈ છે અને મને જોરદાર ભૂખ પણ લાગી છે. તો અહીંયા ભગવતીનગર બેઝ કેમ્પની અંદર રહેવા અને જમવા માટેની બહુ મસ્ત વ્યવસ્થા છે. તો પહેલાં અહીંયા હું જઈ અને મસ્ત જમી લઉં અને મારા પેટનો ખાડો પૂરી લઉં. પછી તમને બધાને ભગવતીનગર બેઝ કેમ્પ બતાવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દોસ્તો તો હું અહીંયા ભગવતીનગર જમ્મુમાં બેઝ કેમ્પમાં છું અને અહીંયા છે ને જમવાનું રહેવાનું બધું અહીંયા સુવિધા છે. અહીંયાથી જેણે લોકોએ રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રજિસ્ટ્રેશન પણ થઈ શકે છે, મેડિકલ બી થઈ શકે છે. અહીંયાની જમવાની રહેવાની બધી વ્યવસ્થા છે. અને અહીંયા જે મારી પાછળ છે ત્યાં આપણને અહીંયાથી ભગવતીનગર બેઝ કેમ્પથી પહેલગામ, બાલતાલ ગમે જે કંઈ બી રૂટ ઉપર જવું હોય તો ત્યાંની અહીંયાથી ટિકિટ મળી જાય છે. અહીંયાથી ટિકિટ કેરી કરી અને અહીંયાથી જ બસ મળી જાય છે. અને અહીંયાથી જે તમે આપણે પ્રાઇવેટ જે હોય ને એમાંથી કરતાં બહુ બધું બેનિફિટ થાય છે. અહીંયા 400 રૂપિયામાં તમને બસ મળી જાય છે અને બહાર લોકલ ચાર્જ આપણને 800 રૂપિયા લે છે. એટલે જે ગવર્મેન્ટનું બેઝ કેમ્પ છે ને ભગવતીનગર એ બધા કરતાં બેસ્ટ છે. એ દેખો
તો ચાલો દોસ્તો હું તમને અહીંયાનું ભગવતીનગર બેઝ કેમ્પ બતાવું. આ કન્ફર્મેશન હોલ છે, પછી અહીંયા ટુરિઝમ ઓફિસ છે, પછી અહીંયાથી આગળ અહીંયા પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. કોઈને પણ કાંઈ બી જરૂર પડે હોસ્પિટલની તો અહીંયા પણ છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ છે. દિવસના ટ્રેનના સફરનો થાક હતો અને મારી મોર્નિંગ જ લેટ થઈ, એટલે હું મારી જે જગ્યા પર મારે જવું હતું તે જગ્યા પર ના જઈ શકી, કેમ કે ત્યાં જવા માટે આપણે સવારે વહેલું જ નીકળવું પડે છે. તો આજે હું આખો દિવસ જમ્મુ એક્સપ્લોર કરી, તો હું આજે જમ્મુમાં જે જગ્યા પર જઈશ એ બધી તમને આ વિડીયોમાં બતાવીશ. તો તમે બધા મારો આખો વિડીયો જોજો. ફ્રેન્ડ્સ, અત્યારે હું જમ્મુના એક પ્રખ્યાત મંદિરે આવી ગઈ છું અને મંદિરની અંદર એન્ટ્રી લેતા પહેલાં એક મસ્ત માર્કેટ આવે છે અને ત્યાંથી આપણને પૂજા માટેનો બધો સામાન મળી જાય છે. અને જે આ મંદિર છે એ બાવેવાલી માતા તરીકે પ્રખ્યાત એક મહાકાળી માતાજીનું મંદિર છે, જે લગભગ 3.9 ફૂટ ઊંચા પ્લેટફોર્મ ઉપર આરસ પહાડના પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. અને મંદિરની અંદર મહાકાળી માતાજીની એક કાળા રંગની અદ્ભુત સુંદર મૂર્તિ બનાવેલી છે. આ જે મંદિર છે ને એ બાહુ કિલ્લાના પરિસરમાં આવેલું છે અને આ જે બાહુ કિલ્લો છે ને એ લગભગ 30,000 વર્ષ પહેલાં બહુલોચન નામના રાજાએ બનાવેલો હતો અને આ બહુલોચન રાજાના નામ ઉપરથી જ આ મંદિરનું નામ બાવેવાલી માતા તરીકે પ્રખ્યાત થયું છે. અને આ મંદિર જે છે ને એ માતા વૈષ્ણવ દેવીના મંદિર પછીના બીજા સ્થાન પર આ માતાજીની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ઘણા બધા ભક્તો અહીંયા આધ્યાત્મિક આનંદ માણવા માટે આવે છે. અને આ જે મંદિર છે એ પહેલાં સ્ટાર્ટ થતાં પહેલાં એક મસ્ત મજાનો બગીચો છે અને તેની અંદર કેટલા બધા વાંદરાઓ છે અને જે વાંદરાઓ છે અહીંયાથી જે બધા ભક્તો આવે છે એ પ્રસાદ આપે છે, એ ખાય છે ને મસ્ત મજા માણે છે અને એક સુંદર મજાનો બગીચો છે. અને દોસ્તો અહીંયા જે અંદર જતાં મોબાઈલ કે કશું અલાઉડ નથી, એટલા માટે અહીંયા મોબાઈલ, શૂઝ ને બધું અહીંયા જ જમા કરાવી દેવું પડે છે અને પછી જ આપણને ઉપર જવા દે છે. તો ચાલો હું પણ અહીંયા શૂઝ અને મોબાઈલ ને બધું જમા કરાવી લઉં અને પછી માતાજીને મસ્ત દર્શન કરી લઉં. મેં તો માતાજીના મસ્ત રીતે દર્શન કરી લીધા અને તમારા બધા માટે બેસ્ટ પ્રે પણ કરી લીધી છે. અને અહીંયા જો જગ્યા એટલી મસ્ત છે તો થોડા ઘણા ફોટોઝ ને રીલ ને બનાવવી પડે, તો ચાલો હું થોડી ઘણી રીલ્સ ને ફોટોઝ ને બનાવી લઉં અને આ બધી રીલ્સ ને ફોટોઝ ને મારી ઇન્સ્ટાગ્રામ પર હું પોસ્ટ કરી દઈશ, તો તમે બધા મારી ઇન્સ્ટા પર જોઈ લેજો. અને અહીંયાથી હું તમને કિલ્લાનો આખો વ્યૂ બતાવી દઉં. હાય ફ્રેન્ડ્સ, અત્યારે હું જમ્મુના હરકીપોડી મંદિરે આવી ગઈ છું અને આ મંદિર છે એ તાવી નદીના કિનારે આવેલું એક આધુનિક મંદિર છે, જેનું નામ હરિદ્વારમાં આવેલા હરકીપોડીના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. આ મંદિરની અંદર પણ મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે હું તમને બધાને બહારથી જ દર્શન કરાવી દઉં છું. આ મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગ, પશુપતિનાથ, ઉત્તરાખંડના 4 ધામ અને ભારતના પણ 4 ધામ ના દર્શન થાય છે. અને આ મંદિરની અંદર તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે અને આ મંદિર તેની ખાસ તો ભવ્ય મૂર્તિઓના લીધે પ્રસિદ્ધ છે, જેમાં પહેલાં તો વાસુદેવના જે કૃષ્ણ ભગવાનને ટોકરીમાં લઈને જાય છે એની મસ્ત ભવ્ય મૂર્તિ છે અને પછી ગણેશજી અને હનુમાનજીની પણ ભવ્ય મૂર્તિ છે. આ મંદિરને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. જે પહેલો ભાગ છે જે નદી કિનારો, એને ગંગા ઘાટ કહેવાય છે. પછી પહેલાં છત પર ગણેશજી અને હનુમાનજી અને પછી સ્ટાર્ટિંગમાં જે છે વાસુદેવની મૂર્તિ આવેલી છે. ફ્રેન્ડ્સ,
ફ્રેન્ડ્સ, અત્યારે હું રઘુનાથજી ટેમ્પલ પહોંચી ગઈ છું અને આ રઘુનાથજી ટેમ્પલ એ જમ્મુના પ્રસિદ્ધ ટેમ્પલોમાંથી એક ટેમ્પલ છે, જે ભગવાન શ્રી રામને સમર્પિત ટેમ્પલ છે. અને આ ટેમ્પલ એ 7 શિખરોના પરિષદમાં આવેલું એક ટેમ્પલ છે. અને ફ્રેન્ડ્સ, આ ટેમ્પલની અંદર પણ મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે હું તમને બધાને બહારથી જ દર્શન કરાવી શકીશ. અને આ મંદિરનું નિર્માણ ડોગરા વંશજે કરવામાં આવ્યું હતું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના માટે આટલું જ. હવે કાલે મળીએ. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ઓર હર હર મહાદેવ. દોસ્તો, તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયોમાં હું શું ઇમ્પ્રુવમેન્ટ લાવું એ મને કમેન્ટમાં કહેજો.